તરંગ 25મો. સ્વામિનારાયણ હરે. કરે ચરિત્ર નિત્યે નવા વાલમાં વિશ્વાધાર. પોતાને તો સ્વાર્થ નથી કરવા જનયુધાર. જનને પાવન કરવા હરવા ભૂમિનો ભાર. દયા કરી દીન બંધુએ ધર્યો છે અવતાર. અનંત કોટી અંડાધીશ અક્ષર પર છે અનુપ. પ્રતાપ પોતે ગુપ્ત રાખી થયા મનુષ્ય સ્વરૂપ. પ્રેમવતી ધર્મદેવને આપ્યું તું પૂર્વે વચન. તે સત્ય કરવા હરિએ ધર્યું છે કૃપાએ તના. વર્ષા ઋતુના દિવસ આવ્યા સર્વે જન તણે મન ભાવ્યા. વજ્રી વૃષ્ટિ કરે છે અપાર વર્ષે વારિદ અસંખ્ય ધાર. હરિપ્રસાદના ઘરમાંએ પાણી ભરાણું આવીને ત્યાંય. અન્ન વસ્ત્ર જલમાં ભીંજાણા ઘણું ભક્તિ માતા તે મૂંઝાણા. પ્રેમવતી સુવાસિની બાઈ બંને પાણી ઉલેચે છે ત્યાંય. વૃષદેવ વિચારે છે મન્ના નથી સુધાર્યું મેં તો સદન. ઘરમાં પાણી ભરાયું ઘણું દુઃખ પ્રગટ્યું પરજન્ય તાણું. વૃષ્ટિ બંધ રહે તો જ સારું નહીં તો પડશે સદન મારું. એવા સમયમાં ઘનશ્યામા ઉભા ઓથલઈ એકઠામાં. દેખ્યું માતા પિતા કેરું દુઃખ કર્યો વિચાર ત્યાં સન્મુખ. કર્યો સંકલ્પ વૃષ્ટિ સંબંધ મેઘરાજા રે જો હવે બંધ. એવો વિચાર મનમાં થયો તરત વરસાદ તો બંધ રહ્યો. 12 મેઘ થયા મૂર્તિમાના આવ્યા જ્યાં ઊભા છે ભગવાના. કરી પ્રાર્થના શિરનામી અમને શું આજ્ઞા છે કો સ્વામી. સૃષ્ટિમાં વૃષ્ટિ કરવી બંધ કે બીજો કોઈ છે પ્રતિબંધ. હરિ કહે સઘળે વૃષ્ટિ કરો પણ વેણ મારું યુરધરો. અમારું ઘર ચોકને ફળી તેમાં વૃષ્ટિ ન કરવી વળી. એવું સુણી અદૃશ્ય થયા સ્વર્ગ ભુવનમાં તે તો ગયા. બધી સૃષ્ટિમાં વરસ્યો અપાર પણ ન આવ્યો ધર્મને દ્વાર. 4 મહિના ચોમાસું જેહ
પાડી આજ્ઞા પ્રભુજીની એહ પામ્યા આશ્ચર્ય સર્વે તે મના ઘન શ્યામને કહે ધન્ય ધન્ય પછી સર્વે સખા લઈ સંગ ગયા રમવા માટે શ્રીરંગ રમતા થકા ત્યાંથી સધાવ્યા નારાયણ સરોવરે આવ્યા ત્યાંથી ચાલ્યા મહામતી ધીર આવ્યા ખંપા સરોવર તીર ધીમો ધીમો વરસે છે મેહ એમાં ક્રીડા કરે રમે એહ પાણી રોકી રોકીને ઉડાડે રાજી થકા રમે ને રમાડે વેણી રામ ત્યાંથી આવ્યા ઘેર કહી મૂર્તિ માતાને તે પેર ભક્તિ માતા કે મોટા ભાઈને તેડી લાવો શ્યામને જઈને એવું સાંભળી તેડવા ગયા ત્યાં તો પ્રભુજી બીજે રૂપે થયા માતાજીને કહ્યું પાસે જઈ દીદી લ્યો ડગલી ભીંજી ગઈ બીજી કોરી આપો મુને માતા થાય શરીરમાં સુખ સાતા ભીંજવાયેલી તે કાઢી લીધી બીજી કોરી ડગલી ત્યાં દીધી તે પહેરીને શ્રી દાદાની પાસ બેઠા જમવા સારું હુલાસ એટલામાં મોટા ભાઈ આવ્યા ઘન શ્યામને તે તેડી લાવ્યા સમાયો ભાસુવાસની બાઈ દેખ્યા બેઉ ઘન શ્યામ ભાઈ હરી બેઠા રસોડામાં આપ આમ ક્યાંથી આવે છે અમાપ થયો છે એવો મન સંદેહ જોયું રસોડામાં આવી તેહ ત્યાં તો કૃષ્ણ જમે વૃષ પાસ એવી લીલા કરે અવિનાશ એક સ્વરૂપ અદૃશ્ય કીધું બીજું રસોડામાં રેવા દીધું આવા અદ્ભુત ચરિત્ર જોઈ નર નારી રહ્યા મન મોઈ પછી એ દિવસ સાંજ સમે માતા પાસે ઘન શ્યામ રમે તેડીને ગયા મૂર્તિ બગીચે નિજ પુત્રને બેસાર્યા નીચે ભક્તિ સુવાસિની બાઈ ભાવે કાંઈ શાક બગીચામાં વાવે ઘન શ્યામ કહે લાવો માજી અમે વાવીએ શાક ને ભાજી અમે વાવીશું તો જટ થાશે સગા મિત્ર સહુ તે તો ખાશે એમાં કહીને વાવ્યા તે પોતે થોડા દિનમાં થયા જોતે જોતે એના એ બાગમાં એક વૃક્ષ
હતું ફણસનું ત્યાં પ્રત્યક્ષ. એક રાત્રિએ તસ્કર આવ્યા, લીધા ફણસના ફળ ફાવ્યા. લઈ ચાલ્યા ધરી મન ધીર, આવ્યા નારાયણ શરતીર. ત્યાં છે પીપળાનું એક વૃક્ષ, તેમાં રે છે ભૂત બલિયક્ષ. આવી તસ્કરને તે વળગ્યા, કર્યા અંગ પ્રાણથી અડગા. ભૂતયક્ષ કહે સુણો ચોર, તમે ચોરી કરી છે નઠોર. આ તો ફળ પ્રભુને ખાવાના, નથી તમારે લઈ જવાના. કહે તસ્કર કોણ છો તમે, ગમે ત્યાંથી લાવ્યા છીએ અમે. અમે છીએ ભૂત અને યક્ષ, ફેડી નાખીશું તમને પ્રત્યક્ષ. ફળ લઈ જાવા કેમ દેશું, તમારા સર્વેના જીવ લેશું. એવું જાણીને પામ્યા છે ત્રાસ, કરે ચોર લોક નાશ. ફળ નાખી દીધા છે ત્યાં છૂટા, નાઠા જાણે આયુષ જ ખૂટ્યા. ભૂત કહે છે હવે ક્યાં જાવો, જ્યાંથી લાવ્યા છો ત્યાં મૂકી આવો. નહીં તો તમ કેળે થઈશું, તસ્કર તમને ખાઈ જઈશું. પછી ત્યાંથી ફળ લેવરાવ્યા, આવી ધર્મને ઘેર ન ખાવ્યા. તારે તસ્કરને જવા દીધા, જેવા ઘટે તેવા દંડ દીધા. પોઢી રહ્યા તા શ્રી અવિનાશ, ઉઠીને આવ્યા ભૂતની પાસ. ભૂતાદી કે કર્યા છે પ્રણામ, ઉભા કર જોડી તે હઠામાં. પ્રભુ બોલ્યા થઈને પ્રસન્ન, સુણો ભૂત સર્વે ધરી માન. હતી વાસનાયો બળવાના, પંચ વિષયને અભિમાન. તેથી પામ્યા તમો અધોગતિ, થઈ ગઈ વિપરીત મતી. તમે કર્યું છે અમારું કાજ, માટે થયો છું પ્રસન્ન આજ. અમે વાન વિચરીએ જ્યારે, જાજો બદ્રિકાશ્રમમાં ત્યારે. છૂટી જાશો માયાથી તમામ, પછી પામશો અક્ષરે ધામ. એવી રીતનું વરદાન પામી, ગયા ભૂત સર્વે શિરનામી. આ પીપળાની પૂજા કરશે, એની પ્રદક્ષિણા જે ફરશે. તેનાથી ભૂત દૂર પલાશે, સેજે અક્ષરધામમાં જાશે. ગાય શીખે સુણે નર નાર,
પામશે તે ભવ જળ પાર. થયો સૂરજ ઉદય જ્યારે, સુવાસિની બાઈ આવ્યા બારે. દેખી ફણસના ફળ કે છે, ભક્તિ માતાજી ધ્યાનમાં લે છે. કોણે ફણસ આ તોડી નાખ્યા, કોણે પુંજ કરી અહીં રાખ્યા. એવું સુણીને શ્રી ભગવંત આવીને કહ્યું છે વરતંત. બીજું કહું છું એક ચરિત્ર, સુણે તે જન થાય પવિત્ર. લોહ ગંજરી પ્રખ્યાત ગામ, સંધ્યાગીરી બાવો રે તે ઠામ. ધર્મ દેવતાણો એ છે મિત્ર, અતિ પાવન પુણ્ય પવિત્ર. ધર્મ દેવને પોતાને ગામ, તેડી ગયો રેવા આપ્યો ઠામ. સુખેથી રહો મિત્ર આઠાર, લઈ કુટુંબને પરિવાર. ધર્મ રહ્યા છે ત્યાં સુખરૂપ, સંધ્યાગીરીજીને ત્યાં અનુપ. શિવાલય એના ઘર પાસ, જંગલી નાથ શિવ પ્રકાશ. તે દેવળ ફરતો છે બાગ, તેમાં રેતા મણિધર નાગ. તે બીકે બાગમાં ન જવાય, કોઈથી સેવા પૂજા ન થાય. જાણ્યો અંતર જામીએ ત્યાંએ, નડે છે નાગ સર્વેને આએ. પછે ખગેશને ત્યાં બોલાવ્યા, સર્વે ચક્રીને ત્રાસ ધરાવ્યા. દેખી ગરુડજીને તે વ્યાળ, ત્યાંથી નાસી ગયા તત્કાળ. સંધ્યાગીરી બાવે જોયું નજરે, ધન્ય મારો જન્મ તો મજરે. સર્વે નાગને આજ વડાવ્યા, ઘનશ્યામ ભલે અહીં આવ્યા. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये पोताना घर ऊपर वृष्टि बंद करावीए नामे 25मो तरंग सहजानंद स्वामी महाराजनी जय.